અને હવે વાત કરીએ આકાશી આફત બાદ સર્વેની કામગીરીની। કમોસમી વરસાદથી રાજ્યભરમાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ડાંગર અને કપાસના પાકમાં મોટા પાયે નુકસાન થયું છે। મહત્વનું છે કે ભરૂચ જિલ્લામાં 2,11,000 હેક્ટર જમીન પર પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી મોટાભાગના ખેતરોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। તારાજી બાદ તંત્ર દોડતું થયું છે અને કુલ 106 ટીમોને પાક નુકસાનીના સર્વેનું કામ સોંપાયું છે, જેમાંથી અત્યાર સુધી કુલ 122 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે, જે બાદ ખેડૂતોને પણ સરકાર તરફથી મદદ મળવાની આશા છે। હાલ ભરૂચ જિલ્લામાં 2,11,247 હેક્ટરમાં કુલ વાવેતર થયેલ છે। ભરૂચ જિલ્લામાં સદર કમોસમી વરસાદના કારણે ખરીફ સિઝનના જે કંઈ પાકો છે, જેમ કે ડાંગર, કપાસ, તો આ પાકોમાં નુકસાની માલુમ પડેલ છે। ડાંગર પાક કાપણી અવસ્થાએ હોય તેમજ કપાસ પાક વીણી અવસ્થાએ હોય અને સદર બંને પાકોમાં ભરૂચ જિલ્લામાં 106 ટીમો દ્વારા પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવેલ છે। હાલ કુલ 122 ગામોમાં અત્યાર સુધીમાં સર્વે ફિલ્ડ ટુ ફિલ્ડ કરવામાં આવેલ છે।